નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ. આપણે સામાજિક વિજ્ઞાન વિષય છે એ ધોરણ 6માં ન્યૂ વિષય તરીકે આવે છે. આની પહેલાં તમે જે કંઈ વિષયો ભણ્યા તેમાં ધોરણ 3, 4 અને 5ની અંદર આપણી આસપાસ, અમારી આસપાસ અને સૌની આસપાસ વિષયોને ભણ્યા. એની જ સાથે જોડાયેલો આ એક વિષય છે જે તમારે ધોરણ 6થી ચાલુ થાય છે અને એને આપણે સામાજિક વિજ્ઞાન વિષય તરીકે ઓળખીશું, જેમાં આપણે 3 વિષયોનું જ્ઞાન મેળવવાનું થશે: ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ. ક્રમશઃ જેમ જેમ આપણે ત્રણેય વિષયોના પાઠ આવતા જશે એમ એમ હું તમને શીખવતો જઈશ. અત્યારે આપણે જે શીખવાના છીએ તે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આવતો એક વિષય એટલે કે ઇતિહાસ વિશે આપણે જાણવાના છીએ. ઇતિહાસ શું છે એના વિશેની વાત છે આપણે પાઠની શરૂઆતમાં કરશું. તો ચાલો જોઈએ પાઠ 1, ચાલો ઇતિહાસ જાણીએ. બાળમિત્રો, ઇતિહાસ એ સીધે સીધો ભૂતકાળની સાથે જોડાયેલો વિષય છે. જો આપણે ઇતિહાસને ભણવો હોય તો આપણી પાસે ભૂતકાળનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ભૂતકાળ શું છે એના વિશે વાત કરીએ તો જેટલી પણ ઘટનાઓ બની ગઈ છે એ તમામે તમામ ઘટનાઓ છે એ ભૂતકાળ છે. આ ઘટનાઓને ક્રમશઃ ગોઠવી એટલે આપણને ઇતિહાસ જાણવા મળે છે. આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ વિશે આપણે ભણતા આગળ વધશું. જેમ તમારે ધોરણ 6માં જ્યાં તમે ઇતિહાસના વિષયને મૂકશો એ જ રીતે ફરી પાછા ધોરણ 7ની અંદર તમે એની શરૂઆત કરશો. જ્યારે ધોરણ 7 પૂરું કરશો ત્યાંથી ફરી પાછું ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 સુધી તમને લગભગ ઇતિહાસ છે જાણવા મળી જશે. છતાં ઇતિહાસને તો આપણે જેટલો ભણીએ એટલો ઓછો જ છે. આમ આગળના ધોરણોમાં પણ તમે જેમ જેમ ધોરણ 10 પછી પણ તમને ઇતિહાસ જાણી શકો છો. પણ ઇતિહાસ જાણવાની જે શરૂઆત છે એ ક્યાંથી થાય છે તો કે ધોરણ 6થી શરૂ થાય છે. ઇતિહાસની અંદર આપણા ભારતની અંદર જેટલી પણ વીતી ગયેલી ઘટનાઓ છે, જેટલા પણ બનાવો છે એ તમામે તમામ વસ્તુ છે આપણને જાણવા મળશે. આ ઇતિહાસથી આપણે આવતા ભવિષ્યમાં શું કરવાનું છે એની આપણને માહિતી મળે છે. ઇતિહાસ વિષય છે એ આપણને વિશ્વથી માહિતગાર કરે છે. વિશ્વ એટલે કે તમામે તમામ આખી પૃથ્વી. મનુષ્ય જે કાર્ય કરે છે અથવા તો જે ભૂતકાળની અંદર કંઈ કાર્ય કરી ગયો છે એ તમામે તમામ વસ્તુથી આપણને માહિતગાર કરે છે. ત્યારબાદ જોઈએ તો ભૂગોળ. એ તો આપણે ભૂગોળ વિષયની અંદર જોવાના જ છીએ. ત્યારબાદ તમે જુઓ તો અહીંયા તમને અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ વિશે માહિતી આપે છે. રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનોની જાણકારી આપે છે. આમ ઇતિહાસ છે એ સમાજનો એક રસપ્રદ વિષય છે એ બની જાય છે. હવે આ બધું શું છે? આ ભૂગોળ શું છે, અર્થશાસ્ત્ર શું છે, ઇતિહાસ સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ શું છે એના વિશે થોડી વાત કરીએ આપણે. તો ભૂગોળ એટલે શું? તો જેટલો પણ આપણો પૃથ્વી ઉપર આવેલો જમીની વિસ્તાર છે એની અંદર અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો આવેલા છે. આ ભૂમિ સ્વરૂપોને અલગ અલગ રીતે ડિવાઈડ કરી અને એનો અભ્યાસ, એનું માપન, એને કેવી રીતે ઓળખવા, એ શું છે એના વિશેની તમામે તમામ માહિતી છે એ કેમાં આવે છે તો કે ભૂગોળની અંદર આવે છે. તમે ભૂગોળને ભણી શકો છો એની અંદર. ત્યારબાદ અર્થશાસ્ત્ર.
બાળમિત્રો, અર્થશાસ્ત્ર છે એ એક એવો વિષય છે કે જે આપણે ભણી શકીએ છીએ અને એના દ્વારા આપણે આપણા ભારતનું જે કાંઈ અર્થતંત્ર છે તેના વિશેની માહિતી છે મેળવી શકીએ છીએ. અર્થતંત્ર એટલે કે પૈસાને લગતી જેટલી પણ બાબતો છે એ તમામે તમામ બાબતો કોની અંદર આવે છે? તો કે અર્થશાસ્ત્રની અંદર. દેશનું કંઈ વહીવટતંત્ર છે, દેશની અંદર જે કાંઈ કરતા હર્તા તરીકે પદાધિકારીઓ છે, આ તમામે તમામ માહિતી આપણને અર્થશાસ્ત્રની ઇકોનોમિક્સની અંદરથી મળી જાય છે. અર્થશાસ્ત્રને ઇંગ્લિશમાં કહેવાય ઇકોનોમિક્સ. ત્યારબાદ આવે છે સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ. તો સામાજિક પરિસ્થિતિ કોને કહીએ છીએ આપણે? જ્યારે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, જો તેમાં જવાબદાર કોણ? તો કે સમાજ હોય, તો એને આપણે સામાજિક પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જે કંઈ મહામારી નીકળી છે એ મહામારીમાં જવાબદાર કોણ છે? તો મનુષ્ય સૌથી પહેલો જવાબદાર વ્યક્તિ છે. મનુષ્ય છે એટલા માટે એ કોની સાથે જોડાયેલી પરિસ્થિતિ કહેવાય? તો કે સમાજની સાથે જોડાયેલી કહેવાય. કારણ કે મનુષ્ય છે એક સામાજિક પ્રાણી છે. સામાજિક પ્રાણી હોવાથી તે સામાજિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. જે વ્યક્તિ સમાજની સાથે જોડાયેલો છે એ સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સંસ્થાઓ. હવે આ સંસ્થાઓ આપણે કોને કહેશું? સંસ્થાઓ એટલે કે એક પ્રકારનું સંગઠન. જેમ કે આપણી સ્કૂલ છે એ પણ એક પ્રકારની સંસ્થા છે અને એ પણ એક પ્રકારનું સંગઠન કહેવામાં આવે છે. કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંગઠન હોય તો એને ચલાવવા માટે ઘણા બધા તત્વો છે જવાબદાર હોય છે. કોઈ સંસ્થા છે એ કોઈ એક વ્યક્તિથી ચાલી શકે નહીં. સંસ્થાને ચલાવવા માટે એક કરતાં વધારે પરિબળો જવાબદાર હોય છે. જેમ કે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલને ચલાવવા માટે પહેલાં તો જગ્યા જોઈએ, ત્યારબાદ શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ, આચાર્ય જેને આપણે કહીએ છીએ, ત્યારબાદ પટાવાળા, પછી સાફ સફાઈ કરવાવાળા વ્યક્તિઓ, આ તમામે તમામ જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે આ બધાની જરૂર પડે છે ત્યારે એક સંસ્થા છે એ ચાલે છે. તો સંગઠન અથવા તો સંસ્થા ચલાવવા માટે એક કરતાં વધારે પરિબળોની જરૂર પડે છે. ત્યારબાદ જોઈએ તો રાજકીય પ્રવૃત્તિઓ. રાજકીય પ્રવૃત્તિઓ કોને કહેવામાં આવે? તો કે ચૂંટણી છે અથવા તો ન્યાયતંત્ર છે. આ બધું જે છે એ કોની સાથે જોડાયેલ? તો કે રાજકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. લોકોને સાચવવા, સંસ્થાઓ ચલાવવી એ પણ એક પ્રકારનું રાજકીય પ્રવૃત્તિ જ કહેવામાં આવે છે. સંગઠનો. સંગઠનો છે ફક્ત સામાજિક કે રાજકીય જ નથી હોતા. સંગઠનો છે અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે આપણે જોઈએ તો ધાર્મિક સંગઠનો પણ હોય છે કે જેમાં લોકો ધર્મની સાથે જોડાયેલી વાતચીત કરતા હોય છે. આમ અલગ અલગ પ્રકારના સંગઠનો છે એની જાણકારી પણ આપણને ઇતિહાસ વિશે સામાજિક વિજ્ઞાનમાંથી જ મળે છે. ઇતિહાસ સિવાય સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. અત્યારે જે કંઈ ચાલે છે, ટૂંકમાં રિસેન્ટલી બનતી ઘટનાઓ જે કંઈ છે એ શું કહેવાય? તો કે સમાજ જીવન કહેવામાં આવે છે. અને એ સમાજ જીવનનો પરિચય પણ આપણી પાસે હોવો જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. તમે કોઈ જગ્યાએ જાઓ છો તો એ જગ્યાની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. જો તમારી પાસે એ જગ્યાની માહિતી હશે તો તમે એ જગ્યાને સારી રીતે માણી શકશો.
દાખલા તરીકે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને આપણે જોવા માટે જઈએ છીએ. હવે એ ક્યાં આવેલી છે, એ કેવી રીતે બની છે, એ ક્યારે બની છે, કોણે બનાવી છે, એમાં બનવા પાછળનું ધ્યેય શું છે, એમાં રહેલી નાની નાની બાબતો જો તમને ખ્યાલ હોય તો તમે એ જગ્યાને સારી રીતે માણી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું બનાવવામાં આવ્યું છે, જેની ઊંચાઈ છે 182 મીટર રાખવામાં આવેલી છે અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું પૂતળું છે બનાવવામાં આવ્યું છે. શા માટે? તો એ બધી જ માહિતી છે તમારી પાસે હોય તો તમે જગ્યાએ જે ફરવા જાઓ છો એ તમને ફરવાની મજા આવે. સેમ ટુ સેમ હું તમને બીજું ઉદાહરણ આપું કે તમે કોઈ એવી જગ્યાએ જાશો કે જેના વિશે તમને કંઈ ખબર જ નથી કે જગ્યા શું છે, ત્યાં શા માટે જઈએ છીએ, ફરવા લાયક છે કે નથી, આ બધી જ વસ્તુની જાણકારી તમારી પાસે છે નહીં અને તમે એ જગ્યાએ જઈને ઊભા રહ્યા. હવે તમને એ જગ્યા કેવી લાગશે? વ્યવસ્થિત લાગશે નહીં. શા માટે? કારણ કે તમે એના વિશે કંઈ જાણતા નથી. સામાજિક વિજ્ઞાન વિષય છે એ વિશ્વની અંદર જેટલી પણ જગ્યાઓ આવેલી છે એના વિશેની માહિતી તમને આપે છે. તો એ તમારા માટે વર્તમાન કાળની જાણકારી પણ આપે છે તમને. હવે કોઈ વસ્તુ વિશે તમને ખબર હોય તો તમે એ વસ્તુ કરતાં પહેલાં વિચાર કરો. દાખલા તરીકે કોઈ એક જગ્યાએથી તમે નીકળ્યા. હવે એ જગ્યાએ એક સાપ છે એ ડેઈલી રસ્તામાં હોય છે. તમને ખબર છે કે આ સાપ છે એ ડેઈલી અહીંયા રસ્તામાં ઝાડના છાંયે હોય છે. તો તમે જ્યારે ત્યાંથી નીકળો ત્યારે તમે આજુબાજુ ધ્યાન રાખો ને કે ભાઈ અહીંયા તો ડેઈલી સાપ હોય છે, આપણે અહીંથી નીકળતા પહેલાં વિચાર કરવો જોઈએ અથવા તો જોઈને નીકળવું જોઈએ. હવે એ જગ્યાની માહિતી તમારી પાસે હતી એટલા માટે તમે ત્યાં ધ્યાન રાખીને નીકળ્યા. જો તમારી પાસે એ જગ્યાની માહિતી ન હોય તો તમે ત્યાંથી ધ્યાન રાખીને નીકળો કે બેફિકરથી નીકળો? ઓબ્વિયસલી તમે બેફિકરથી જ નીકળો, કારણ કે તમને ખબર નથી. આપણને જો કોઈ વસ્તુની ખબર હોય તો આપણે ત્યાં ધ્યાન રાખીએ, નહીંતર આપણે ત્યાં ધ્યાન રાખીએ નહીં. આવી રીતે સામાજિક વિજ્ઞાન વિષય છે એ તમને સમાજની અંદર જે કંઈ જીવન ઘટનાઓ છે એનાથી તમને પરિચિત કરાવે છે. જ્યારે આપણને ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. અને આપણે ઇતિહાસ વિશે શા માટે ભણીએ છીએ? તો કે એનાથી આપણને ભૂતકાળની માહિતી મળે છે. ભૂતકાળની માહિતી તમને શા માટે જરૂરી છે એના વિશે હું તમને વાત કરું. દાખલા તરીકે તમે એક કૂતરા પાસેથી નીકળો છો. હવે એ કૂતરું છે એ તમને શું તો કે ત્યાંથી નીકળતા માણસને કરડે છે એ કૂતરું. હવે તમે એની પાસેથી નીકળો તો તમે સાવધાની રાખો. ક્યારે તમે સાવધાની રાખો? જ્યારે તમને ખબર હોય કે આ કૂતરું કરડે છે કે અહીંયા કૂતરું છે. પણ જો તમારી પાસે માહિતી જ ન હોય કે અહીંયા કોઈ કૂતરું છે કે નહીં, કે કરડે છે કે નહીં, તો તમે શું કરશો? તો તમે એમની નીકળશો અને તમને કૂતરું કરડશે. જો તમારી પાસે ભૂતકાળમાં કોઈને એ કૂતરું ત્યાંથી પાછળ દોડે છે, કરડે છે, એની માહિતી તમારી પાસે હોય તો તમે ત્યાંથી નીકળો ત્યારે તમારી પૂરેપૂરી સાવધાની તમે રાખો. અથવા ત્યાંથી નીકળો નહીં, અથવા તો નીકળો તો સેફટીની સાથે નીકળો. આ ક્યારે બને? જ્યારે તમને ભૂતકાળની માહિતી હોય તો. એમ આપણે ઇતિહાસને ભણી અને ભૂતકાળની માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. એક મોટું એક્ઝામ્પલ આપું તમને તો આપણા ભારત દેશની અંદર અંગ્રેજો રાજ કરવા માટે આવ્યા હતા. હવે કેવી રીતે આવ્યા હતા અને કેટલા વર્ષો સુધી આપણા દેશની અંદર રાજ કર્યું અને કેવી પદ્ધતિઓ આપણા દેશની અંદર અપનાવીને આપણા દેશને ગુલામ બનાવ્યો હતો, આ તમામ માહિતી તમારી પાસે હશે તો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આપણા દેશને ગુલામ બનાવવા માટે અહીંયા આવશે તો આપણે સજાગ રહેશું. બરાબર? તો ભૂતકાળની માહિતી છે આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. ઇતિહાસ છે આપણને ભૂતકાળની માહિતી આપે છે અને આપણે એ માહિતીને સાચવવી અને રાખવી જોઈએ. કારણ કે જો એ માહિતી આપણી પાસે હશે તો આપણે ક્યારેય ભવિષ્યમાં દુઃખી થશું નહીં. જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ
છીએ. જો આપણે ભૂતકાળની માહિતી આપણી પાસે હોય તો આપણે વર્તમાન કાળને પણ જાણી શકીએ છીએ. હા, આપણે ક્યારેય ભવિષ્ય કાળને જાણી શકવાના નથી. શા માટે? કારણ કે ભવિષ્ય કાળને જાણવા માટે આપણે ઈશ્વર બનવું પડે અને આપણી પાસે ઈશ્વર બનવાની તાકાત નથી. માટે આપણે બે કાળનું જ્ઞાન રાખી શકીએ, ભૂતકાળ અને વર્તમાન કાળ. ભવિષ્ય કાળનું જ્ઞાન આપણી પાસે છે નહીં અને આપણે રાખી પણ ન શકીએ. માટે ક્યારેય ભવિષ્ય કાળને જાણવાનો પ્રયત્ન કરવાનો નહીં. આપણે બે કાળને જાણવા જોઈએ, વર્તમાન કાળ અને ભૂતકાળ. ઓકે, જેની મદદથી આપણે વર્તમાન કાળ જાણી શકીએ. જો એવો કોઈ કાળ હોય તો એ કયો કાળ? તો કે ભૂતકાળ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને જીવી શકીએ અથવા તો સમજી શકીએ? આ પ્રશ્ન થાય ને આપણને. શું આપણી પાસે ભૂતકાળનું જ્ઞાન ન હોય તો આપણે વર્તમાન કાળને જીવી શકીએ? પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો છે આપણને. તો શક્ય છે કે જીવી શકીએ, પણ જે પ્રમાણે આપણે જીવો હોય એ રીતે ન જીવી શકીએ. કારણ એક જ કે જો આપણી પાસે ભૂતકાળનું જ્ઞાન હોય તો આપણે વર્તમાન કાળને સારી રીતે જીવી શકીએ છીએ, જાણી શકીએ છીએ. તો ભૂતકાળનું જ્ઞાન છે આપણી પાસે હોવું જોઈએ. હવે આપણે માનવ જીવન વિશે થોડીક વાત કરીએ. આપણે આપણા માનવ જીવનને જાણીએ છીએ કે આપણા માનવ જીવનમાં કયા પ્રકારની ઘટનાઓ છે બની હતી. દાખલા તરીકે જોઈએ તો માનવીએ જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે તે કેવું જીવન જીવતો હશે, આપણે અનુમાન લગાડી શકીએ. માનો કે આપણે જે અત્યારે અન્ન પકાવીએ છીએ, રોટલી છે, શાક છે, આ બધી વસ્તુઓને આપણે પકાવીએ છીએ, બરાબર? હવે એ કાંઈ જે આપણે અન્ન પકાવીએ છીએ એ અગ્નિ ઉપર પકાવીએ છીએ, બરાબર? તમે વિચાર કરો બાળ મિત્રો, જો આપણી પાસે અગ્નિ ન હોત તો આપણે શું કરે? અગ્નિ છે એ આપણા જીવનની અંદર એક મહત્વનો ભાગ છે, ભજવે છે, બરાબર? શા માટે? કારણ કે આપણે તમામ વસ્તુઓની અંદર અટાણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળની અંદર અગ્નિ હતી જ નહીં, મનુષ્યએ અગ્નિની શોધ કરી જ નથી. ત્યારે કેવું જીવન જીવતો હશે? આપણે કલ્પના કરીએ તો પણ આપણને એમ લાગે કે આગ વગર કેવી રીતે ખાવાનું પકવવું, રાત્રે પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન કરવો, આ બધું જ આપણને વિચાર આવે. પણ માણસ એના વગર જીવતો હતો. બીજું કે તમે થોડીક એવી વાતની કલ્પના કરો કે જેની અંદર માનવી છે એ ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો આના વગર કેવી રીતે જીવતો હશે. તો આ પ્રકારના વસ્તુઓ વગર માણસ છે કેવી રીતે રહેતો હશે? વિચાર કરો, ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો, આવું કંઈ પણ વસ્તુ છે એ મનુષ્યની પાસે હતું નહીં. જો મનુષ્ય પાસે આ ન હોય તો મનુષ્ય છે કેવી રીતે જીવી શકે? કારણ કે આ જીવન જરૂરિયાત વસ્તુ છે. જો માણસ છે ખેતી ન કરે તો અન્ન ક્યાંથી ઉપજાવે? માણસની પાસે રસ્તો ન હોય તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય? વાહન વ્યવહાર ન હોય તો કેવી રીતે જાય? એની પાસે રહેવા માટે મકાન ન હોય. સૌથી મોટી વાત કે માણસની પાસે રહેવા માટે મકાન પણ નહોતું. આ તમામ વસ્તુ છે કોણે કરી છે? તો કે મનુષ્યએ પોતાની બુદ્ધિક ક્ષમતાથી તેને વિકાસ કર્યો છે અને એ બુદ્ધિક ક્ષમતાની સાથે તે ધીરે ધીરે જીવતા શીખવું છે. આમ ખેતીવાડી છે એ પણ આપણા જીવનનું એક અંગ બની ગયું છે અત્યારે. રસ્તાઓ છે એ પણ આપણા માટે ખૂબ મહત્વના છે. વાહન વ્યવહાર તો અતિશય મહત્વનું છે અને મકાનો તો આપણે એના વગર તો રહી જ શકીએ નહીં. મકાન વગર રહેવું ખૂબ જ મુશ્કેલ છે. આમ મનુષ્ય છે એ પોતાના જીવનની અંદર વિકાસ છે ધીરે ધીરે કરતો ગયો છે અને ધીરે ધીરે તે પોતાના તમામ જે કાંઈ પાસાઓ હતા એને મજબૂત બનાવતો ગયો છે. આ જે કાંઈ વિકાસ ક્રમ છે, મનુષ્યએ કેવી રીતે મકાનો બનાવ્યા, મકાનોની અંદર
રહેવાનું કેવી રીતે શરૂઆત કરી, તેને ખેતીવાડીની શરૂઆત કેવી રીતે કરી, રસ્તાઓ કેવી રીતે બનાવ્યા, મકાનો કેવી રીતે બનાવ્યા, વાહન વ્યવહાર કેવી રીતે બનાવ્યો, આ તમામે તમામ વસ્તુની જે કંઈ વિવિધ માહિતી છે અને રસપ્રદ જાણકારી જે છે એ આપણે આપણા આ પાઠની અંદર આપણે શીખવાનું છે. તમે બધા આ પાઠની અંદર આવા ઘણા બધા બાબતો છે એના વિશે આપણે શીખવાનું છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. જો તમે ઇતિહાસને જાણવાના ઉત્સુક હો તો તમારા માટે જે સામાજિક વિજ્ઞાન વિષય છે એ ખૂબ જ મહત્વનો વિષય છે. કારણ કે તમને ઇતિહાસ જાણવો જો ગમે તો તમે ઇતિહાસ સામાજિક વિજ્ઞાન વિષય છે એને તમે ભણો એટલે તમને અતિશય ખૂબ જ મજા આવશે. કારણ કે જૂની વાતો જાણવી બધાને ગમે છે. જૂની વાતોની અંદર તમે જેમ જેમ ઊંડા ઉતરો, જેમ જેમ તમે તે વસ્તુને શીખો, તેમ તેમ તમે જાણવાની છે ઈચ્છા ખૂબ જ વધુ થાય. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ વિશે ભણતા હો તો તમે એ વ્યક્તિના એક એક પાસાને જોતા જાઓ એટલે તમને આગળ એ વ્યક્તિ વિશે જાણવાની ઈચ્છા થાય. ઇતિહાસ છે એ પણ એક એવો જ વિષય છે કે જેની અંદર તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ એમ તમને શીખવાની ખૂબ જ મજા આવે. એક આપણે ઇતિહાસ છે એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એમ અનેક યુગમાં માનવ જીવનના રીત રિવાજો છે અને માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી છે આપણને આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વની અંદર વિહરતા હોઈએ. વિહરવું એટલે કે ફરવું. આપણને એક એવા વિશ્વની અંદર આપણે પહોંચી જઈએ કે ત્યાં આપણે જાણે એક અલગ જ આખી વિશ્વની આપણે સફર કરતા હોઈએ એવું આપણને લાગે છે. એક યુગમાંથી બીજા યુગમાં. હવે આ યુગ શું છે? તો માણસ છે એ જેમ જેમ પોતાનું જીવન વિતાવતો જાય છે એમ યુગો પસાર થતા જાય છે. એક યુગ છે એ પૂર્ણ થાય એટલે બીજા યુગની શરૂઆત થાય. દાખલા તરીકે હું તમને અહીંયા ઉદાહરણ આપું તો આપણે શરૂઆતમાં જ ભણશું પાષાણ યુગ. પાષાણ યુગ એટલે શું? તો કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો યુગ એને કહેવાય પાષાણ યુગ. મનુષ્ય છે એ પોતાના જીવનની અંદર જેમ જેમ તે આગળ વધતો જતો હતો એમ એમ એને શું થયું તો કે અલગ અલગ પ્રકારના વિકાસ ક્રમમાં એ જોડાતો ગયો અને એ વિકાસ ક્રમની અંદર આપણે જોઈએ તો એને સૌથી શરૂઆતમાં પથ્થરોની સાથે એને સમાયોજન કર્યું. પથ્થર એટલે આપણે જેને ઓળખીએ છીએ સારી રીતે કે જેના દ્વારા આપણે આપણા ઘણા બધા કામ કરીએ છીએ. મકાનને બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? તો કે પથ્થરનો ઉપયોગ થાય છે. એ પથ્થરનો ઉપયોગ માણસે સૌથી પહેલાં કરેલો હતો, જેને આપણે આદિમાનવ તરીકે ઓળખીએ છીએ. આદિમાનવનો જે કાંઈ વિકાસક્રમ છે એ કોની સાથે જોડાયેલો છે? પથ્થરોની સાથે. જેમ જેમ પથ્થર એને ઉપયોગ કરતો ગયો, પથ્થરનો ઉપયોગ છે તેને યોગ્ય સાધનો બનાવવા માટે પણ કર્યો. ધીરે ધીરે તેને પથ્થરને જે છે પોતાના જીવનની અંદર મોટું મહત્વ આપ્યું અને સૌથી મોટામાં મોટી શોધ તેને કરી અગ્નિની. આ અગ્નિની શોધ છે એ પણ બે પથ્થરો અથડાવવાથી ની જ થયેલી છે. બે પથ્થરોને અથડાવ્યા એટલે એમાંથી અગ્નિના તણખા જર્યા અને એ તણખાથી તેને પહેલાં તો ભય લાગ્યો કે આ શું થયું, પણ સ્પીડથી ભટકાતા એ તમામે તમામ તણખા છે સૂકી પાંદડા ઉપર અથવા તો ઘાસ ઉપર પડવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આમ કુતૂહલ પ્રવૃત્તિથી તેણે અગ્નિ ઉત્પન્ન કરી અને એ અગ્નિ દ્વારા તે ધીરે ધીરે એનાથી પરિચિત થયા કે એ અગ્નિ છે તો તાપ એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. આમ ધીરે ધીરે તેણે પોતાના જીવનની અંદર આવી જે કંઈ શોધો છે એ કરવાનું ચાલુ કર્યું અને માનવ છે એ ધીરે ધીરે પોતાનો વિકાસ, એક યુગ છે એ પાષાણ યુગ થયો.
પછી તમે પાષાણ યુગની અંદર તેને ચક્રની શોધ કરી, પૈડાની જેને આપણે કહીએ છીએ. આ બધું જ આપણે ભણવામાં આગળ આવશે જ, જેને આપણે એક પછી એક રીતે જોતા જશું. પણ હા, આ એક યુગ હતો. કયો યુગ? તો કે પાષાણ યુગ. આ પાષાણ યુગ પૂરો થયો એટલે પછી આદિ પાષાણ યુગ આવ્યો, કે જેને પાષાણ યુગ પછી કહેવામાં આવે છે. પછી પૂરા પાષાણિક યુગ આવ્યો, કે જેની અંદર માણસો છે મકાન બનાવતા ચાલુ થયા. એમ આગળ આગળ જેમ જેમ જતા ગયા તેમ તેમાં અલગ અલગ યુગો છે અને અલગ અલગ વિકાસ છે થતો ગયો. આ આપણને એટલું જાણીને એમ થશે કે આ તમામે તમામ વસ્તુ છે તેના દ્વારા શું થાય છે? તો કે એક પ્રકારનું આપણે એક યુગમાંથી બીજા યુગમાં એમ જાણે કોઈ એક જુદા જ વિશ્વની અંદર વિહરતા હોઈએ એવું આપણને લાગે છે. આપણે ભૂતકાળનું અધ્યયન શા માટે કરવું જોઈએ? માનવ છે એ ભૂતકાળ છે, માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે આપણા માટે, કે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર આપણને આવે છે. તો એનો જવાબ જોઈએ આપણે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી. ઇતિહાસ છે એનાથી આપણે ફક્ત ભૂતકાળને જ જાણી શકીએ એવું નથી. ઇતિહાસ છે એ ભૂતકાળની જાણકારી સાથે આપણને વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. જેમ આપણે ભૂતકાળને જોઈ લઈએ તેમ આપણને ધીરે ધીરે જાણવા મળે છે કે વર્તમાન કાળ શું છે. કારણ કે તમે કોઈ વસ્તુને જુઓ તો તમને પહેલો જ પ્રશ્ન થાય કે આ વસ્તુ ક્યાંથી આવી હશે, કેવી રીતે આની ઉત્પત્તિ થઈ હશે. આ તમને પહેલો પ્રશ્ન લાગે. દાખલા તરીકે તમે કોઈ ઘરમાં બેઠા ને તમારી પાસે એક વિન્ડો છે, બારી છે. હવે બારીની અંદર શું છે? તો કે અલગ અલગ પ્રકારનું મટીરિયલ્સ છે. એટલે તમને પ્રશ્ન થાય કે આ કેવી રીતે બન્યું હશે? બસ આ જે પ્રશ્ન છે, આ કેવી રીતે બન્યું હશે, એ શું છે? તો કે ભૂતકાળ છે. અને જો એ આપણે જાણી લઈએ તો આપણને ખબર પડી જાય કે ભાઈ એ વસ્તુ કેવી રીતે બની. એટલે આપણને વિકાસક્રમ ખબર પડી જાય કે ભાઈ આ વિન્ડો, આ બારી છે કેવી રીતે બની હશે. તમામે તમામ વ્યક્તિઓના મગજની અંદર આ પ્રશ્ન હોય જ છે કે આ શું છે અને આ કેવી રીતે બન્યું હશે. બસ એ જે વિચાર છે એ ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલ છે. જે વર્તમાન કાળમાં તમે જોવો છો એનું તમામે તમામ જે કાંઈ છે એ ક્યાં બન્યું હોય? તો કે ભૂતકાળની અંદર એ બની ગયું હોય છે. એટલે ભૂતકાળ છે વર્તમાનની સાથે એક કડીરૂપ છે. કડીરૂપ એટલે કે જોડાયેલો છે. આપણા પૂર્વજો કેવા હતા? આ પ્રશ્ન બધાને થાય જ છે કે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તે શું ખાતા હતા. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો આપણે આ બધું શીખવાનું છે કે આપણા પૂર્વજો છે કેવા હતા. શું આપણે અત્યારે જેવા દેખાઈએ છીએ એવા જ આપણે ભૂતકાળમાં હતા? એ આપણે શીખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આપણને ખબર હોય કે આપણા પૂર્વજો કેવા હતા તો આપણે એ પ્રમાણે ભણી શકીએ ને આગળ. તમને બધાને નાના હશો ત્યારે પ્રશ્ન થતો હશે કે આપણે અનાદિકાળથી આવા જ દેખાતા હશું કે શું હશું? એની આપણને જાણકારી હોવી જોઈએ. અને તમને બધાને પ્રશ્ન તો થતો જ હોય છે કે આપણા પૂર્વજો કેવા હતા. એના વિશેની જે કંઈ માહિતી છે એ આપણે આ પાઠની અંદર આપણે ભણવાના છીએ. અને તે ક્યાં રહેતા હતા? પહેલાં ગુફામાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા, વૃક્ષો ઉપર રહેતા હતા. એ શું ખાતા હતા? ફળ ખાતા, ફૂલ ખાતા, માંસ ખાતા, પ્રાણીઓના ચામડા છે ખાતા, અથવા તો માટી ખાતા, પથ્થર ખાતા, શું ખાતા? એ બધી જ માહિતી મેળવવી આપણે ખૂબ જ જરૂરી છે. અને જો એ માહિતી આપણી પાસે હોય તો જ આપણે વ્યવસ્થિત રીતે ઇતિહાસને છે ભણી શકીએ છીએ. જો ઇતિહાસને ભણવા માટે આ બધી જ માહિતી છે આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. અને આપણે આ પાઠની અંદર આવા જ બધા પરિવર્તનોથી માહિતગાર થવાનું છે કે માણસ છે કેવી રીતે પોતાના જીવનની અંદર વિકાસ કર્યો હતો અને એને પોતાના જીવનની અંદર કયા કયા પ્રકારના જે કાંઈ વિકાસક્રમ કર્યો છે, જેને પોતાના જીવનની અંદર વિકાસ
ની એક કડી રૂપે આખું ભૂતકાળ અને ભવિષ્યકાળને ભૂતકાળ અને વર્તમાન કાળને જોડેલો છે એ આપણે જોવાનું છે કે મનુષ્ય છે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યો છે. આ તમામે તમામ વસ્તુની જાણકારી છે આપણે આપણા આવતા લેક્ચરની અંદર મેળવશું. અને ઇતિહાસ છે એક રસપ્રદ વિષય તરીકે આપણે ભણવાનો છે. ત્યાં સુધી આવજો બાળ મિત્રો. આવતા વિડીયોની અંદર ફરી પાછા મળશું, આ પાઠને આગળ વધારશું. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.